દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાણી હિંગ, essence of authentic taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે ડુંગળી બટાકાનું શાક ખાધું હશે, લીલી ડુંગળીનું શાક ખાધું હશે, કે પછી કાઠિયાવાડીનું ડુંગળીનું શાક પણ ખાધું હશે. પણ આજે જે શાક બનવા જઈ રહ્યું છે, ડુંગળી પાપડનું શાક બનવા જઈ રહ્યું છે. એટલે ડુંગળીની સાથે આજે પાપડ બનવાનો છે. અને આમાં પાછું એવું છે કે 5 થી 10 મિનિટની અંદર જ આ વાનગી રેડી થઈ જવાની હશે. હવે તમને સાંભળી નવાઈ લાગે કે કૃતિ શું વાત કરે છે, 5 થી 10 મિનિટની અંદર તો કોઈ વાનગી રેડી થતી હોય. પણ જી હા દર્શક મિત્રો, 5 થી 10 મિનિટની અંદર તમારી સમક્ષ આ વાનગી પ્રસ્તુત થશે. તો દર્શક મિત્રો, તો ચાલો કરીએ આજના શોની શરૂઆત અને મળીએ આપણા મહેમાનને. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર આપણી સાથે ભાવનાબેન જોડાઈ ગયા છે. તો ભાવનાબેન, વેલકમ ટુ અવર શો. તો આજે તમે ડુંગળી પાપડનું શાક લઈને આવ્યા છો. લોકપ્રિય આપણી આ વાનગી છે, રાજસ્થાની ફેમસ વાનગી છે, તો એના વિશે પણ જણાવો. હવે આ શાક આપણે ઘરમાંથી બધું મળતું હોય એમાંથી બની જાય છે. પ્લસ અત્યારે ગરમીમાં બધા શાકની તકલીફ હોય, ગ્રીન વેજીટેબલ ઓછા આવતા હોય, તો આ શાક ટેસ્ટી બી લાગે છે અને સારું બી લાગે છે અને જલ્દી પણ બની જાય છે. બિલકુલ. અને દરેક ગૃહિણીને એવું જોઈતું હોય કે એકદમ જલ્દી બને ને એકદમ સરળ હોય. હા, અને આ વર્કિંગ વુમન બી લંચ લઈને જવાનું હોય તો આમાં જરા બનતા પણ વાર નથી લાગતી અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે છે. અને જેટલી ઝટપટ વાનગી બને છે એટલી જ ઝટપટ આપણે શરૂઆત પણ કરી દઈએ. હા, ચાલો આપણે કૃતિ ચાલુ કરીશું સબ્જી બનાવવાની. બિલકુલ. સબ્જી બનાવવાની શરૂઆત કરીએ, પણ એ પહેલા જેટલા પણ ઓછા આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ જોઈ લઈએ. એમાં આપણે પાપડ જોઈશે, અડદના પાપડ લેવાના, પછી ડુંગળી લેવાની, દહીંની અંદર આપણે બધા બેઝિક જે આ મસાલા છે એ જોઈશે અને એ દહીંની અંદર આપણે બધા મિક્સ કરીને બનાવવાનું છે. અને પાણી જોઈશે અને ઓઇલ જોઈશે. ઓકે, તો કરીએ શરૂઆત. હા, તો કૃતિ સૌ પ્રથમ આપણે પહેલા ઓઇલ મૂકીશું. થોડું ઓઇલ આમાં વધારે મૂકવાનું. પછી આપણે જે આ બધા મસાલા છે એનો આપણે રાઈથી વઘાર કરીશું. આપણે સૌ પ્રથમ રાઈ નાખીશું અને પછી હિંગ પણ નાખી શકાય. જે ના ખાતા હોય એ ના પણ નાખે. પાપડમાં ઓલરેડી હિંગ આવવાની જ છે વધારે. એટલે આપણે પહેલાં રાઈ મૂકીશું. રાઈ મૂકી પછી રાઈ તતડે એટલે આપણે હળદર નાખીશું. હવે આ રાઈ તતડે એટલે આપણે રાઈ તતડી ગઈ છે આપણી. હવે આપણે હળદર અંદર એડ કરીશું. એટલે પેલી શું હળદર કાચી ના રહે. હળદર એડ કરીને આપણે તરત આપણે એની અંદર ડુંગળી એડ કરીશું. ડુંગળીને છે ને આપણે લાઈટ ગુલાબી થવા દેવાની છે, એને એકદમ બ્રાઉન નથી થવા દેવાની. અને આ જે નવા બધા આમ રસોઈ બી શીખતા હોય ને તો એ પણ બનાવી શકે છે. આમાં એકદમ ઇઝી રીત છે, કારણ કે આમાં આપણે જોઈ શકીએ છીએ કે બેઝિક મસાલાથી જ આખી વાનગી આપણી રેડી થઈ જાય છે. અને આમાં છે ને આ થોડું આપણે મીઠું એડ કરીશું એટલે ડુંગળી જલ્દી ચડી જાય. જો કૃતિ આવી રીતે એને છે ને તમે કાપો ને એટલે પછી આવી રીતે આમ કરશો ને એટલે એનું બધી છૂટું પડી જશે. એકદમ સ્લાઇસ સરસ થઈ જશે ડુંગળીની. આમાં કોઈ ગ્રેવીની ઝંઝટ નથી, ગ્રેવી નથી કરવાની, કશું કરવાનું નથી. બેઝિક મસાલાને એડ કરીને એને બનાવવાનું છે આપણે. પછી આપણે છે ને જો કૃતિ દહીં લઈશું, એની અંદર મેં ગરમ મસાલો એડ કર્યો છે, થોડું આપણે અંદર મરચું એડ કરીશું. આપણે જેવી રીતે તીખું ખાતા હોય એ રીતે આપણે એડ કરવાનું અને થોડું ધાણા જીરું એડ કરવાનું. અને આપણે જે દહીં લીધું છે ને એટલે મેં આમાં ટામેટા એડ નથી કર્યા, કારણ કે દહીંની ઓલરેડી ખટાશ આવવાની જ છે. અને એની અંદર આપણે થોડું મીઠું એડ કરીશું, કારણ કે દહીં ફાટે નહીં એ માટે. અને હવે એને આવી રીતે એની અંદર મસાલા આપણે થોડા મિક્સ કરી કાઢીશું.
અને ભાવનાબેન આમાં પ્રમાણની પણ કોઈ ઝંઝટ રહેતી નથી? કોઈ નહીં. હા, આમાં તમે જો ઓછા જણ બે કે એની માટે બનાવવું હોય તો એક ડુંગળી લો બી તો બી ચાલે. 1 ચમચો દહીં અને એની અંદર થોડુંક પાણી એડ કરી કાઢવાનું. અને આ ફટાફટ બની બી જાય છે. કોઈ ગેસ્ટ આવે, વર્કિંગ વુમન હોય તો લંચમાં લઈ જવા માટે કઈ વાર પણ નથી લાગતી. આપણે ઉનાળામાં તો બધાના ઘરે દહીં તો હોય જ. યસ. હવે આપણે એની અંદર જો આવી ગુલાબી ડુંગળી થાય ને એટલે આપણે એની અંદર આવી રીતે એને એડ કરી દઈશું દહીંને. ઓકે. અને એને છે ને એકદમ હલાઈ નાખવાનું પછી. અને આની અંદર તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને થવા દેવાનું. અને આમાં છે ને ડુંગળીની સ્લાઈસ આવી જ રાખવાની, એમાં દેખાય ડુંગળી એ રીતે જ કરવાનું છે. ઓકે. એટલે રાજસ્થાનીમાં આમાં એને કાંદા પાપડ બી બોલે છે. આવી રીતે એને છે ને કૃતિ દહીં નાખ્યા પછી એને સતત આપણે એને થોડું હલાયા કરવાનું. એટલે મસાલો બી મેચ થઈ જાય, આપણું દહીં બી ના ફાટે અને અંદરથી ઓઇલ બી છૂટું પડે. અને આ બધી એજના લોકોને ભાવે એવું હોય છે. એકદમ ટેંગી ટેસ્ટ બને છે આનો. જો કૃતિ ઓઇલ આપણે દહીં નાખીશું ને એટલે થોડું ચડાઈશું ને દહીંને એટલે કાચું ના રહે ને એટલે તરત અંદરથી ઓઇલ છૂટું પડશે. અને આમાં છે ને ઘણા પાપડ શેકીને નાખે છે. હું તો શેકી જ પણ નથી નાખતી. એટલે એકદમ ઇઝી, પાપડ શેકવાની મગજમારી નહીં. અને આમાં એની અંદર પાપડ એટલા સરસ ચડીને પોચા થઈ જાય છે ને પછી આપણે એની અંદર થોડું પાછું પાણી એડ કરીશું કારણ કે આપણે પાપડને ચડાવવાના છે. ઓકે. થોડું પાણી એડ કરીશું અંદર. જો કૃતિ આપણે પાણી એડ કરીશું ને એટલે ઉપર ઓઇલ તરશે એનું. અને ઉનાળામાં તો એટલું ગરમીમાં બી સારું લાગે છે, વરસાદમાં બી તમે ખાઓ તો બી સારું લાગે. ગમે તે સિઝનમાં તમે બનાવી શકો છો. અને કોઈને આની અંદર સહેજ સુગર નાખવી હોય, ગળપણ તો નાખી શકે છે. જેને સુગર વાળું ગમતું હોય તો થોડીક જ નાખવાની. અને પછી આપણે આ જે અડદના પાપડ હોય ને એને શેકવાના નહીં, ખાલી આપણે આવી રીતે આમ કરી એના કટકા કરી અને એની અંદર આપણે એડ કરવાના છે બસ. આ મેં અહીંયા ડબલ મરીના લીધા છે એટલે એકદમ સ્ટ્રોંગ છે ને એટલે મેં આમાં હિંગ નથી નાખી કારણ કે પાપડમાં ઓલરેડી વધારે આવે જ છે. બિલકુલ. હવે આને આપણે અંદર આવી રીતે કરીને તો ખાલી 2-5 મિનિટ એને ઢાંકીને ચડવા દેવાનું. ખાલી 2-5 મિનિટ. પાપડને ચડતા વાર લાગતી નથી. થોડુંક અંદરથી પાણી સહેજ બળી જાય ને પછી જેમ તમે એને રાખશો ને એમ એ થોડું થોડું ઘટ બનતું જશે. એની ગ્રેવી બી ઘટ બનતી જશે. એટલે એને થોડુંક ખાલી મસાલા બેઝિક ચડી જાય ને એટલી વાર એને થવા દેવાનું. બરાબર. તો ઘણી બધી વાર ગૃહિણીઓને એવું થતું હોય કે આજે તો કંઈ ઈચ્છા નથી ખાવા બનાવવાની, પણ પછી એવું વિચારે પરિવારના સભ્યોને પૂછીને કે 5 થી 10 મિનિટની અંદર જો કોઈ વાનગી તમે મને સજેસ્ટ કરશો ને તો હું તો બનાવી દઈશ. તો હવે 5 થી 10 મિનિટમાં જો એમને કંઈક વિચારવાનું હોય અને બનાવવાનું થાય ને તો આ બનાવી શકે. શું કેવું તમારું? હા, આમાં 5-10 મિનિટમાં બની જાય છે, વારે નથી લાગતી. અને ઇન કેસ દહીં પણ ના હોય ને તો આપણા ઘરમાં છાશ હોય ને તો તમે પાણીની જગ્યાએ છાશ બી એડ કરી શકો છો. અને એ કશું જ ના હોય ને તો એમનેમ બી પાણીમાં તમે મસાલો એડ કરીને જે ધાબા સ્ટાઇલ કરે છે એવી રીતે પણ નાખી શકો છો. અને થઈ જાય તો તમે લીંબુ પણ નીચવી શકો છો. બરોબર. હા. એટલે એવું નથી કે કોઈ બી વસ્તુ ઘરમાં દહીં છાશ ના હોય ને તો પણ આ વસ્તુ બની શકે છે. જો કૃતિ આવી રીતે જો પાપડ ચડી ગયા હવે આ બની ગઈ, એકદમ પોચી બને છે. તમે શેકીને બનાવો તો થોડું આમ કટકા બી થઈ જાય. આ એકદમ પોચી બને અને ચડીએ જાય. અને પછી આપણે એની ઉપર કોથમીરથી એને ગાર્નિશ કરીશું. તૈયાર છે આપણી સબ્જી કાંદા પાપડની. હવે છે ને કૃતિ આપણે એને સર્વ કરી દઈએ. આને તમે પરોઠા સાથે ખાઈ શકો, રોટલી સાથે ખાઈ શકો,
જેને રાઈસ સાથે ભાવતું હોય તો રાઈસ સાથે બી ખાઈ શકે છે, બાજરીના હા. રોટલા સાથે ખાઈ કારણ કે શકો. થોડું લિક્વિડ ફોર્મ છે એટલે હા. રાઈસ સાથે પણ સરસ લાગશે. અને મકાઈના કે ગમે તે રોટલી કે તમે મલ્ટીગ્રેન રોટી કરો એની સાથે બી ખાઈ શકો છો, બધા સાથે સારું લાગે છે. Yes. એની જોડે તમે લસણની ચટણી બી ખાઈ શકો છો. એટલે આટલા બધા ઓપ્શન્સ મળતા હોય તો પછી કેમ ના ટેસ્ટ કરાય. અને બની જાય છે ને કોઈ ગેસ્ટ આવે ને તો કંઈક યુનિક બનાવ્યું હોય શાક એવું પણ લાગે છે. બિલકુલ. હવે આપણે સર્વ કરી દઈશું. જો કૃતિ, હવે આપણે એને ગાર્નિશ કરીશું. હમ. આમાં ગાર્નિશમાં બી ખાલી કોથમીર જ એડ કરવાની છે, બાકી આપણે બધા મસાલા કર્યા છે, અંદર દહીં આવી ગયું છે, બધા બેઝિક મસાલા છે, બધું જ છે. એટલે આમાં ખાલી કોથમીર જ એડ કરવાની હોય તો કરવાની, ના હોય તો બી ચાલે. તમે ટેસ્ટ કરીને કહો કેવું ટેંગી શાક બન્યું છે. થેન્ક યુ સો મચ ભાવનાબેન આવી ઇન્સ્ટન્ટ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. દર્શક મિત્રો, આવી જો ઝટપટ વાનગી બનતી હોય તો પછી ટ્રાય કેમ ના કરાય? તો તમે અચૂકપણે ટ્રાય કરજો ડુંગળી પાપડનું શાક. દર્શક મિત્રો, બીજી વાનગી પણ આવી જ ઇન્સ્ટન્ટ છે. એ વાનગીનું નામ જાણવા માટે થોડીક રાહ જોઈએ. મળીએ નાનકડા વિરામ બાદ. ડુંગળી પાપડનું શાક બનાવવાની સામગ્રી: અડદના પાપડ, ડુંગળી, દહીં, કોથમીર, મીઠું, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, તેલ.